टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવભરી આ સ્થિતિમાં સુરતમાં એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત કલેક્ટર કચેરી ખાતે શરૂ થશે વોર રૂમ, એટલે કે વોર રૂમ સાથે સીધી રીતે જોડાયેલા રહેશે પોલીસ કમિશનર। વોર રૂમ ખાતેથી સીધો જ કેન્દ્ર સરકાર સાથે સંપર્ક કરી શકાશે। ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ સાથે સીધો સંપર્ક કરી શકાશે। કેન્દ્ર સરકારની સૂચના મુજબ કામ કરવા વહીવટી તંત્ર તૈયાર છે। એનસીસી, એનએસએસ સાથે યોજાશે મહત્વની બેઠક અને આ બેઠકમાં મહત્વના નિર્ણયો પણ લેવાઈ શકે। ભારત પાકિસ્તાન વચ્ચે જે સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે આમને સામને જે રીતે મિસાઇલો જે છોડવામાં આવી રહી છે ત્યારે જે પાકિસ્તાનના જે સરહદી જે વિસ્તારો છે જેવા કે પંજાબ છે, ગુજરાત છે, તમામ જે સરહદી વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। કારણ કે સુરતની વાત કરીએ તો સુરતની અંદર પણ મોટા પ્રમાણમાં જે દરિયાઈ કિનારો આવેલો છે ત્યાંથી પણ જે ઘૂસણખોરી થવાની જે શક્યતાઓ છે તેને લઈને ગુજરાતની અંદર મોડી રાત્રે તમામ જે 18 જિલ્લાઓને જે એલર્ટ કરવામાં આવે છે ત્યારે સુરતની અંદર પણ દરિયા કિનારો છે ત્યારે એલર્ટ કરવામાં આવે છે। અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે વોર રૂમ જે છે તે શરૂ કરવામાં આવ્યો છે સુરતની અંદર। જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતાની અંદર આજે વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે કારણ કે જે દરિયાકાંઠા જે વિસ્તાર છે ત્યાં કઈ રીતની સ્થિતિ છે તે તમામ સ્થિતિનો જે તાગ મેળવવા માટેની જે કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। સાથે સાથે જે માછીમારો છે દરિયા કિનારે તેમને પણ જે સૂચના આપવામાં આવી છે કે દરિયાના વિસ્તારોની અંદર દરિયાની અંદર કોઈ નાની મોટી હલચલ દેખાય તો કઈ રીતે લોકોને જાણ કરવી અથવા તો જે તે વિભાગને જાણ કરવી। ટૂંક સમયની અંદર જ જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર તરફથી તમામ અધિકારીઓની એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આપત્તિ વ્યવસ્થા જે કેન્દ્ર છે તે સુરતની અંદર શરૂ કરવામાં આવ્યું છે। તમામ જે છે દરિયા કિનારા વિસ્તારના છે, બીજા વિસ્તારો જે છે ગામડા હજીરા છે, મોરા ગામ છે, તમામ ગામડાના સરપંચોને પણ કોન્ટેક્ટ કરવામાં આવ્યો છે। મહત્વની વસ્તુ એ પણ સામે આવી રહી છે કે મોડી રાત્રે પોલીસ દ્વારા સતત આખી રાત છે તે દરિયાઈ પટ્ટા વિસ્તારની અંદર ચેકિંગ કરવામાં આવ્યું હતું। સર, કઈ રીતની અત્યારે વોર રૂમ શરૂ કરવામાં આવે છે, કઈ રીતની નજર આપણે દરિયાકાંઠા વિસ્તારો, કઈ રીતે સૂચન? અત્યારે 24 કલાક કંટ્રોલ રૂમમાં આપત્તિ કેન્દ્રનો ચાલુ કરવામાં આવ્યો છે અને ગાંધીનગરથી પણ સૂચના છે કે 24 કલાક કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવે અને કંઈ પણ ઘટના ઘટે, કંઈ પણ અનિચ્છનીય ઘટના બને તો તાત્કાલિક જિલ્લા વહીવટીતંત્ર અને ગાંધીનગર તાત્કાલિક જાણ કરવામાં આવે અને તંત્રને જાણ કરવામાં આવે। સર, કઈ સૂચનાઓ કઈ આપવામાં આવી છે, ખાસ કરીને શું તકેદારીઓ રાખવામાં આવી રહી છે? તકેદારી તો રાખવામાં આવી છે કે આપણો દરિયાઈ કાંઠો છે ત્યાં છે અને સુરતમાં પણ કંઈ ઉપરથી એટેક કંઈ પણ થાય તો તાત્કાલિક જાણ કરવાની સૂચના છે। ગામડાઓના તમામ સરપંચો, માછીમારોને શું સૂચન કર્યું છે? એમને પણ તંત્ર આપણે તલાટીઓથી લઈને સરપંચ બધાને સૂચના આપી દીધેલી છે કે કંઈ પણ આવી કોઈ પણ ઘટના ઘટે તો તાત્કાલિક જિલ્લા વહીવટીતંત્ર અહીંયા કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવે। જે રીતે સુરતના દરિયાકાંઠા જે વિસ્તારોના જે ગામડાઓ છે તમામ તેમને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જે મેપ મારફતે તમામ જે છે નજર રાખવામાં આવી રહી છે દરિયા કિનારા વિસ્તારની અંદર। જે હજીરા કાંઠાનો જે વિસ્તાર છે ત્યાં મેપ મારફતે કઈ રીતની હલચલ થઈ રહી છે તે પણ તમામ જે વ્યવસ્થા છે તે અહીંયા જોવામાં આવી રહી છે। અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે સુરત કલેક્ટર કચેરી ખાતે જે વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે, વોર રૂમની અંદર તમામ જે નજર છે તે રાખવામાં આવી રહી છે કારણ કે પાકિસ્તાન તરફથી જે રીતની સ્થિતિ જે જોવા મળી રહી છે કે મોડી રાત્રે જે રીતે હુમલો જે ડ્રોન મારફતે કરવામાં આવ્યો છે તેની અંદર કઈ રીતની જે સ્થિતિ છે તે સર્જાઈ શકે છે। એટલે ગુજરાતની અંદર હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને ગુજરાત તરફથી તમામ જે દરિયાઈ કાંઠા વિસ્તારો હોય, જે સરહદી જે વિસ્તારો છે તમામ જગ્યાએ છે તે વોર રૂમ શરૂ કરવામાં આવે છે અને સાથે સાથે સતત પોલીસ છે તે પેટ્રોલિંગ પણ કરી રહી છે। એટલે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ દેખાય અથવા તો હિલચાલ દેખાય તો તાત્કાલિક નજીકના જે અધિકારીઓ હોય પોલીસ સ્ટેશનને જાણ કરવા માટેનું જે સૂચન કર્યું છે અને ખાસ કરીને અફવાઓથી દૂર રહેવા માટે પણ અપીલ છે તે તંત્ર તરફથી કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।